નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ। પૂર્ણિમા અને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે હજારો ભક્તો ઉમટ્યા। રક્ષાબંધન પર્વ નિમિત્તે બાયડ બસ સ્ટેન્ડમાં મુસાફરોની ભીડ જોવા મળી। બાયડ બસ સ્ટેશનમાં મુસાફરોનો ઘસારો જોવા મળ્યો। સરસ્વતી શારદા પ્રાથમિક શાળા ભિલોડા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી। આચાર્ય પુષ્પાબેન, વાલીઓ, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા। આજે બપોરે 31 વાગ્યા પછી રાખડી બાંધી શકાશે। આજે શ્રાવણનો ત્રીજો સોમવાર। 21 ઓગસ્ટથી ફરી ચોમાસું જામશે। નવસારી, વલસાડ, દમણમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી। સૌરાષ્ટ્ર, કચ્છને બાદ કરતા ગુજરાતમાં મેઘમહેર થશે। સમાચાર આવી રહ્યા છે શામળાજીથી। યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી। પૂર્ણિમા અને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે હજારો ભક્તો ઉમટ્યા છે। વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો। ભક્તો રક્ષાબંધન નિમિત્તે ભગવાન માટે રાખડી લઈને આવ્યા તો ભગવાન સન્મુખ ભક્તોએ રાખડી અર્પણ કરી। બપોરે 2 વાગ્યા બાદના શુભ મુહૂર્તમાં ભગવાનને બંધાશે રાખડી તો હજારો ભક્તોની રક્ષાના તાંતણે બંધાશે શામળાજી। વહેલી સવારથી હજારો ભક્તો દર્શન કરી બની રહ્યા છે ધન્ય। તો યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી છે। પૂર્ણિમા અને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે હજારો ભક્તો ઉમટ્યા છે। વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ભક્તો રક્ષાબંધન નિમિત્તે ભગવાન માટે રાખડી લઈને આવ્યા। ભગવાન સન્મુખ ભક્તોએ રાખડી અર્પણ કરી। રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બાયડ બસ સ્ટેશનમાં સવારથી જ મુસાફરો બસ સ્ટેશનમાં જોવા મળ્યા હતા। તેમજ બસ સ્ટેન્ડમાં મુસાફરોને તકલીફ ન પડે તેના માટે એક્સ્ટ્રા બસ તેમજ મિની બસ મૂકવામાં આવી હતી। બાયડ બસ સ્ટેશનમાં અમદાવાદ, દહેગામ, નરોડા, હિંમતનગર, વિજયનગર, ભિલોડા, મોડાસા, શામળાજી, વડોદરા, બાલાસિનોર, સંતરામપુર, ગાંધીનગર, સાઠંબા, કપ્પડવંજ, ડાકોર, ઉમરેઠ વિસ્તારોમાં એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી। સવારથી જ બાયડ બસ સ્ટેશનમાં મુસાફરો બસમાં ભારે ભીડના કારણે હાલાકી ભોગવવી પડી હતી। તો રવિવારના સવારથી બાયડ બસ સ્ટેશનમાં મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો। શ્રી તેજેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શારદા પ્રાથમિક શાળા ભિલોડા ખાતે શનિવારના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। જેમાં આચાર્ય પુષ્પાબેન પાંડોર, જયદીપભાઈ પટેલ, વાલીઓ, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરી કરવામાં આવી હતી। ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન વિશે વક્તવ્ય અને ગીત રજૂ કરવામાં આવ્યા। ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓએ શાળાના વિદ્યાર્થીઓને તિલક કરી રાખડી બાંધી અને મોં મીઠું કરાવ્યું। રક્ષાબંધન પર્વની ઉજવણી જુનિયર કેજી, સિનિયર કેજી તથા બાલવાટિકાના નાના ભૂલકાઓ દ્વારા પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। શાળાના આચાર્ય પુષ્પાબેન પાંડોર તથા શિક્ષક જ્યોત્સનાબેન દ્વારા રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું। શાળાના સંચાલક અને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ડોક્ટર કિશોરભાઈ પટેલ અને મંત્રી મિતેશભાઈ ભાવસાર દ્વારા રક્ષાબંધન પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી। તૃતીય શ્રાવણીય સોમવારે શ્રાવણી પૂનમ સાથે વ્રતની પૂનમ નારિયેળી પૂર્ણિમા છે તથા કોકિલ વ્રત આ દિવસે સમાપ્ત થશે। આ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી બપોરે 31 પછી કરાશે। આ દિવસે ભદ્રા બપોરે 31 પૂર્ણ થતા રાખડી બાંધી શકાશે। વહેલી સવારથી ઋગ્વેદી અને યજુર્વેદી બ્રાહ્મણો જનોઈ ધારણ કરશે। ચોમાસાની ઋતુમાં શ્રાવણમાં સરવરિયા થતા હોય છે, પરંતુ છેલ્લા 1 સપ્તાહથી ચોમાસાએ વિદાય લઈ લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। કારણ કે રાજ્યભરમાં વરસાદ વિરામ લીધો છે, પરંતુ અપવાદરૂપ કેટલાક વિસ્તારમાં ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। બફારા અને ગરમીને કારણે શહેરીજનો હવે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। બીજી તરફ નજર કરીએ તો વરસાદની ગેરહાજરીને કારણે ઉઘાડ નીકળતા અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી વધી પારો 35 ડિગ્રીને પાર કરી ગયો છે। જેના કારણે 15 દિવસ પહેલા જ શ્રાવણમાં ભાદરવા જેવી ગરમી અનુભવાઈ હતી। હજુ 2 દિવસ ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે।
ગુજરાત યુનિવર્સિટીમાં યોજાનારી વાર્ષિક પદવીદાનની અરજી પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે, જે માટે વિદ્યાર્થીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં 260ની ફી સાથે અરજી કરી શકશે. રોકડ તેમજ મની ઓર્ડર કે અન્ય રીતે મોકલેલી ફી સ્વીકારાશે નહીં. ફી ઓનલાઈન જ ભરવાની રહેશે. અરજી સહિતની બાબતોની વિગતવાર માહિતી ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર મુકાઈ છે. મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી સહિતના કોર્સની બેઠકો પર પ્રવેશ માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ મુજબ 22,804 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. વિવિધ કારણોસર 698 વિદ્યાર્થીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અંગે વિદ્યાર્થીને કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા હોય તો તેઓ 21 ઓગસ્ટ સુધી ઈમેલથી રજૂઆત કરી શકશે. સોમવારે રક્ષાબંધનના અને 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને તેમજ કિડ્સ સિટી તેમજ નોક્ટર્નલ ઝૂ, પ્રાણી સંગ્રહાલય તેમજ નગીનાવાડી તેમજ બટરફ્લાય પાર્ક સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર જાહેર જનતા માટે રાબેતા મુજબ ખુલ્લું રાખવામાં આવશે. જન્માષ્ટમીને લઈને સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં ધાર્મિક કપડાની ડિમાન્ડમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોની સરખામણીમાં છેલ્લા 1 મહિનામાં જ ધાર્મિક કપડાના વેપારમાં 5 ગણો વધારો થઈ ગયો છે. 30 દિવસમાં અંદાજિત 100 કરોડ રૂપિયાનો વેપાર થયો હોવાનું વેપારીઓનું કહેવું છે. તગડી ફીથી કંટાળીને હવે વાલીઓ ખાનગી સ્કૂલમાંથી બાળકોનું એડમિશન કેન્સલ કરાવીને સરકારી સ્કૂલોમાં લઈ રહ્યા છે. આ વખતે 28,892 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં એડમિશન મેળવ્યા છે. સરકારી સ્કૂલમાં શરૂ કરાયેલા સ્માર્ટ એજ્યુકેશનની અસર જોવા મળી. તગડી ફીથી વાલીઓ ત્રાસ્યા છે. 28,892 વિદ્યાર્થીઓનો સરકારી સ્કૂલમાં પ્રવેશ. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.